સુભાષનગર એરપોર્ટ રોડ નજીક આવેલ માનસ શાંતિ સામે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનનું નબળું કામ થવાને કારણે રહીશો દ્વારા કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાવનગર શહેરના એરપોર્ટ રોડ બાલા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ માનસ શાંતિની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નબળા કામ તેમજ ગટર લાઈન તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો, જેને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થાનિક લોકો ભેગા થઈને મહાનગરપાલિકા જઈને કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 33 નંબરના પ્લોટમાં મળે છે। અમારે મેન તો પાણીનો પ્રશ્ન છે। હા, 40% જેટલા લોકો છે કે અમારે ત્યાં રહેવા આવી ગયા છે, પણ એને પૂરતું પાણી નથી મળતું। પછી બાંધકામ નબળું છે। ત્યાં મને સાહેબ ગટરના પ્રોબ્લેમ થાય છે સાહેબ। મારું નામ જગદીશભાઈ ગોહેલ। પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે માનસ શાંતિની સામે હજી લગભગ 3 મહિના થયા છે એને સોંપ્યા એને। ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી, કારણ કે આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે। એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે, એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે। સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે, પછી અંદર મોટરો આવેલી છે એ ભંગાર છે, એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે, એ સાથે આપેલું છે। એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ ને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી। એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે, પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારું નામ વડિયા રૂપલ મેહુલભાઈ છે। હું માનસ શાંતિ સામે જે આપણે મોદીના આવાસ યોજના બની છે ત્યાંથી બોલું છું। સર, આજે અમારે ઘણા બધા લોટ ઓફ પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ। હદ પાર થઈ ગઈ છે, હજી રેવા આવ્યા એને 1 મહિનો થયો છે અને લાદીમાં તમે જો ટાઇલ્સમાં તમે એટલો ભૂકો ક્યાંય માલ ભર્યો જ નથી, બધાની ટાઇલ્સ છે તૂટેલી છે। પાણી લીકેજનો પ્રોબ્લેમ છે, પાણી આવે છે અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે। અત્યારે 40% લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે, અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે, રાતે 1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ, બરાબર। બાંધકામની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે, અને બધાના ઘરમાં સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય, બધે પ્રોબ્લેમ છે। અને કાંઈક ને કાંઈક લીકેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ટાઇલ્સનો પ્રોબ્લેમ, લોટો પ્રોબ્લેમ સોસાયટીમાં। સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા નથી ક્યારેય પણ। ગેંડીમાં તમે જો લીકેજનો પ્રોબ્લેમ બધી જગ્યાએ, બરાબર। એટલે ઘણા બધા પ્રોબ્લેમ આજે ગટર ઉભરાય છે। મારું નામ નેહા ચૌહાણ વિવેકભાઈ, આવાસ યોજના બાલા હનુમાન આગળ। અમારે આવાસ યોજનામાં હજી તો મહિનો જ કામ, મહિનામાં ઓપ્યા પહેલા તો નકરો ગટરનો ત્રાસ, ગેંડીમાં લીકેજનું, લાદી હલે, બાથરૂમમાં લેવર અરખા નથી લીધા, નકરું ધૂળમાં જ કામ થયું છે, સિમેન્ટમાં કામ થયું જ નથી। તમે બિલ્ડરને પૂછો કે તમે આ પૈસા ક્યાં નાખ્યા અને આ કામ કેમ સારું નથી કર્યું, એટલું અમને જાણીને કહો। અને બિલ્ડરને પકડીને પૂછો તમે આ બધા પૈસા ક્યાં નાખ્યા, તમે સિમેન્ટ કેમ નથી વાપરી, તમે કામ કેમ નથી સારા કર્યા, અમને મકાનના સપના દેખાડ્યા તો અમારું સપનું તમે પૂરું કરો। અમે ભાડે રહેતા હતા, તમને એમ થયું અમારું ખુદનું મકાન થયું, પણ મકાન થયું, પણ અમને અહીંયા આવ્યા તો અમારા સપના ચૂર થઈ ગયા, કેમ કે અમારે હજી 15 વર્ષની લોન નથી પૂરી થઈ, ત્યાં તો આ 2 વર્ષમાં મકાન ખંડર થઈ જશે, કેમ કે નકરી ધૂળનું જ કામ છે, સિમેન્ટ તો વપરાય નથી। હજી તો ઓપ્યા ભેગી લીપમાં ત્રાસ થવા માંડ્યો, લીપ ઘડિયા લીપ ચોટી જાય, બંધ થઈ જાય, કેટલા જાતના ત્રાસ છે અમને। અને અમને એમ થયું કે અમારું સપનું પૂરું, પણ સપનું પૂરું નહીં, વિખાઈ ગયું, અમારા ઘરનું સપનું વિખાઈ ગયું। અને અમારે 15 વર્ષની લોન છે, હવે એનું શું કરવાનું? અમારે હમણાં 15 વર્ષની લોન પૂરી થાય પણ મકાન ખંડર થઈ જશે, હવે એનો જવાબ કોણ માથે લેશે?